આજે આપણે ઓછા તેલનો ઉપયોગ કરીને સવારે કે સાંજે નાસ્તામાં બનાવી શકાય તેવા સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ એકદમ પોચા અને હેલ્ધી રવા અપ્પમ બનાવીશું અને તેના સ્વાદમાં અનેક ગણો વધારો કરે તેવી એકદમ ટેસ્ટી કોપરાની ચટણી બનાવીશું. તો તેના માટે મિક્સિંગ બાઉલમાં અડધો કપ બારીક રવો લઈ તેમાં અડધો કપ મધ્યમ ખાટું દહીં ઉમેરીશું અને બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું. રવાના બદલે તમે સોજી અને દહીંના બદલે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. જે કપમાં આપણે દહીં લીધું હતું તેમાં જ અડધો કપ પાણી લઈ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને રવાના બિલકુલ પણ ગાંઠા ન પડે તે રીતનું મધ્યમ ઘટ ખીરું બનાવીશું. ખીરું તૈયાર થાય એટલે તેને ઢાંકીને 15 મિનિટ માટે સાઈડમાં મૂકી રાખીશું, જેથી તે પલળીને સરખું સેટ થઈ જશે. નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ લઈ તેને ગરમ કરીશું. પછી તેમાં 1/4 ટીસ્પૂન રાઈ અને ચપટી હિંગ ઉમેરીશું. રાઈ ફૂટવા લાગે એટલે વેજીટેબલ્સમાં મેં 1/4 કપ સમારેલા ગાજર અને 2 ટેબલ સ્પૂન બારીક સમારેલા ગ્રીન કેપ્સિકમ લીધા છે. તેને વઘારની સાથે મિક્સ કરીશું. જો તમે સમર્પિત વૈષ્ણવ હો અથવા તો ગાજર ન ખાતા હો તો તેને સ્કીપ કરી તેના બદલે ફણસી કે વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. સાઉથ ઇન્ડિયામાં અપ્પમ બનાવે ત્યારે તેમાં તેઓ ડુંગળી પણ ઉમેરતા હોય છે. તેમાં તીખાશ માટે 1/4 ટીસ્પૂન મરી પાવડર અને 1/4 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાંતળીશું. વેજીટેબલ્સને ઓવરકુક ન કરવા, થોડા કાચા પાકા રહેશે તો અપ્પમમાં તેનો ટેસ્ટ વધુ સારો આવશે. ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું. ચટણી બનાવવા માટે મિક્સર જારમાં અડધો કપ પાતળી સ્લાઇસમાં સમારેલું ફ્રેશ નાળિયેર, 1 ઇંચ છોલીને સમારેલું આદું, 2 થી 3 નંગ મધ્યમ તીખા મરચાં, 1/4 કપ દાળિયા અને 1/4 કપ જેટલી કુમળી દાંડી સહિત સમારેલી ફ્રેશ કોથમીર ઉમેરીશું. તેની સાથે ખટાશ માટે આપણે અડધા લીંબુનો રસ નિતારીશું. લીંબુના રસના બદલે તમે આમલી કે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. ચટણીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું અને વાટવા પૂરતું 2 થી 3 ચમચી પાણી ઉમેરી મિક્સરનું ઢાંકણ બંધ કરી બધું જ સરખું બ્લેન્ડ કરી લઈશું. પહેલેથી વધારે પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર ચટણી સરખી વટાશે નહીં અને પ્રમાણમાં પાતળી બનશે. આ રીતની મધ્યમ ઘટ ચટણી તૈયાર થાય એટલે તેને બાઉલમાં કાઢી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તડકા પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં 1 નંગ સૂકું લાલ મરચું, 1/4 ટીસ્પૂન અડદની દાળ, 1/4 ટીસ્પૂન રાઈ, ચપટી હિંગ અને ફ્લેવર માટે 3 થી 4 નંગ મીઠા લીમડાના પાન ઉમેરી અડદની દાળ થોડી ક્રિસ્પી થાય અને રાઈ ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર કરેલા વઘારને ચટણી ઉપર રેડીને મિક્સ કરીશું. આ રીતે બનાવેલી ચટણી આપણે ઇડલી, ઢોસા, ઉત્તપમ કે મેંદુવડા સાથે પણ સર્વ કરી શકીએ છીએ. તાજું નાળિયેર આપણે ઉપયોગમાં લીધું છે એટલે ચટણીને સ્ટોર કરવાનો આગ્રહ ન રાખવો. હવે આપણે જે ખીરું બનાવીને રાખ્યું હતું તે 15 મિનિટ બાદ સરખું પલળીને સેટ થઈ ગયું છે. રવો ફૂલવાના લીધે ખીરુંની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી ઘટ દેખાય છે. તેમાં સાંતળીને રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરેલા વેજીટેબલ્સ અને 1/4 કપ બારીક સમારેલી કોથમીર ઉમેરીશું. ખીરુંના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. તમે રવાનો ઉપયોગ કરીને કે ઇડલી ઢોસાના ખીરુંમાંથી અપ્પમ બનાવતા હો ત્યારે ખીરુંની કન્સિસ્ટન્સી આ રીતની ઘટ રાખવી. જો પાતળું ખીરું બનાવશો તો અપ્પમ સરખા ફૂલશે નહીં અને તેમાં જાળી નહીં પડે. તેમાં ચપટી જેટલા ખાવાના સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે તેના ઉપર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી એક જ દિશામાં સરખું ફેંટી લઈશું, જેથી ખીરું ફૂલીને હળવું બનશે. અપ્પમ પાત્રને ગેસ ઉપર મૂકી તેના દરેક સ્લોટમાં 1 ડ્રોપ જેટલું તેલ મૂકીશું. બ્રશ વડે તેને સરખું ગ્રીસ કરી 2 મિનિટ માટે ગરમ થવા દઈશું. પછી દરેક સ્લોટમાં આ રીતે 1 થી 1.5 ચમચી જેટલું ખીરું ભરીશું. બહુ ફૂલ સુધી ન ભરવું, કારણ કે અપ્પમ સરખા ફૂલે છે એટલે તેને ફૂલવા માટે સ્પેસ મળી રહે તેના માટે થોડી જગ્યા રાખવી. પછી તેના ઉપર ઢાંકણ ઢાંકી 2 થી 3 મિનિટ માટે
લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકીશું. નીચેની બાજુથી અપ્પમ આ રીતના લાઇટ બદામી રંગના થાય એટલે ચમચી વડે તેને ફેરવી જરૂર લાગે તો ફરીથી દરેક અપ્પમ ઉપર એક ડ્રોપ જેટલું તેલ મૂકવું. પછી તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. એટલે એક બેચને શેકવામાં આશરે 5 થી 7 મિનિટનો સમય લાગે છે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી આશરે 18 થી 20 અપ્પમ બનાવી શકાય છે. આ રીતે બંને બાજુથી સરસ લાઇટ બદામી રંગના થાય એટલે તેને પ્લેટમાં કાઢી તૈયાર કરેલી કોપરાની ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ આ હેલ્ધી ગરમ નાસ્તો ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.